આજે અહીંયા હું ડ્રાયફ્રૂટ શ્રીખંડ એકદમ બજાર જેવો જ ઘરે તૈયાર કરીશ, તે પણ એકદમ ઓછા ખર્ચે. માત્ર દૂધ મેળવવાની જ ખૂબી છે. જો તમે મારી રીતે દૂધ મેળવશો તો તમારો શ્રીખંડ પણ એકદમ બજાર જેવો જ ઘરે તૈયાર થશે. અહીંયા 500 ગ્રામ ફૂલ ફેટ અને 500 ગ્રામ સ્લિમ દૂધ લઈ એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ કરી એકદમ ઠંડુ કરી અડધી ચમચી દહીં લઈ તેમ દૂધમાં મિલાવી અને દૂધને મેળવી દઈશું અને ઢાંકી ગરમ જગ્યાએ મૂકી દઈશું. 5 થી 6 કલાકમાં દહીં સરસ તૈયાર થઈ જશે. બજારના દૂધમાં હંમેશા કોર્નફ્લોર અથવા આરા લોટ મિલાવી દહીં જમાવવામાં આવે છે. તમે જોઈ શકો છો દહીં તૈયાર થઈ ગયું છે. દહીં તૈયાર થઈ જાય ત્યારે એક જાળીવાળું વાસણ લઈ તેના પર સ્વચ્છ કપડું પાથરી તૈયાર કરેલું દહીં તેના પર લઈ લઈશું અને ઢાંકી અને ફ્રીજમાં મૂકી દઈશું, જેથી બધું પાણી દહીંમાંથી નીતરી જાય અને સરસ થીક મસ્કો તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો દહીંમાંથી પાણી નીતરી તૈયાર છે અને મસ્કો પણ તૈયાર સરસ થઈ ગયો છે. હવે એક પ્લેટ પર જાડું કપડું પાથરી તેના પર મસ્કાવાળું કપડું મૂકી દઈશું, જેથી વધારાનું પાણી પણ તેમાંથી શોષાઈ જાય. મસ્કાને હવે આપણે એક છણનીમાં લઈ તેમાં આખી ખાંડ અડધો કપ મિલાવી અને મસ્કાને ગાળી લઈશું. ધીરે ધીરે મસ્કાને ગાળીશું અને આખી ખાંડ લઈ મસ્કું ગાળવાથી ખાંડ સરખી રીતે ભળી જાય છે અને બજાર જેવો જ ઘરે શ્રીખંડ તૈયાર થાય છે. અહીંયા મેં ટોટલ 1 કપ ખાંડ લીધેલી છે. તમે જોઈ શકો છો કે મસ્કો સરસ રીતે ગળાઈ રહ્યો છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. મસ્કો ગળાઈને તૈયાર છે. હવે તેમાં બધા ડ્રાયફ્રૂટ મિલાવી દઈશું, જેમાં અહીંયા મેં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લીધેલી છે. ઇલાયચી પાવડર મિલાવી લઈશું. બધું બરોબર મિલાવી ઉપરથી ડ્રાયફ્રૂટ ભભરાવી ઢાંકી અને ફ્રીજમાં 2 થી 3 કલાક સુધી શ્રીખંડને સેટ થવા દઈશું. જોઈ શકો છો એકદમ થીક શ્રીખંડ તૈયાર છે, જે પણ એકદમ ઓછા ખર્ચે અને બજાર જેવો જ શ્રીખંડ તૈયાર થઈ ગયો છે. મારી રીતે તમે દહીં જમાવી શ્રીખંડ બનાવશો તો તમારો શ્રીખંડ પણ એકદમ બજાર જેવો અને સ્વાદિષ્ટ બનશે.